નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 પર્યાવરણ આસપાસ સ્વઅધ્યયન પોથી પાઠ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તાની સમજૂતી જોઈએ। પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। એમાં પહેલો પ્રશ્ન, ઉંબાડિયું કેવી રીતે બનાવવામાં આવે છે? તો શાકભાજીમાં મસાલા ભરીને એક માટલામાં ભરવામાં આવે છે। માટલાને ચુસ્ત રીતે બંધ કરી ગરમી આપવામાં આવે છે। બીજો પ્રશ્ન, તમે કયા કયા બીજને ઓળખો છો? તેના નામ લખો। તો હું મકાઈ, બાજરી, ઘઉં, ચણા, અડદ, મગ, વાલ, વટાણા, તુવેર વગેરે બીજને ઓળખું છું। ત્રીજો પ્રશ્ન, તમારા ઘરે અનાજ અને કઠોળ બંને ભેગા કરીને કઈ કઈ વસ્તુ બને છે? તો જવાબ, ખીચડી, દાળ ઢોકળા, દાળવડા, ઢોકળા વગેરે બને છે। પ્રશ્ન ચોથો, તમારા ઘરે બાફીને, શેકીને અને તળીને કયો કયો ખોરાક બનાવાય છે? તો શેકીને રોટલી, રોટલા, પાપડ, ભાખરી, સીંગ, બાફીને ભાત, ઢોકળા, ઇડલી, ખમણ, તળીને પૂરી, કચોરી, સમોસા, ભજીયા। પ્રશ્ન 5, આપણે ભોજનનો બગાડ કરીએ તો તેમાં કયા કયા લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ? તો જવાબ, ખેડૂત, રસોઈ બનાવનારની મહેનત, અનાજ સાફ સફાઈ કરનાર વગેરે લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ। પ્રશ્ન 2, તફાવત આપો। રાસાયણિક ખાતરવાળી ખેતી અને સજીવ ખેતી। તો રાસાયણિક ખાતરવાળી તરત જ પોષક તત્વો મળે, ઉત્પાદન સારું થાય, લાંબા ગાળે જમીનનો બગાડ થાય। સજીવ ખેતી, જમીનની ફળદ્રુપતા જળવાય, જમીનમાં ઊંડી ખેડ થાય અને સારી ગુણવત્તાવાળો પાક લઈ શકાય। ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નના જવાબ। પહેલું, ખેતરમાં ઉગાડેલા અનાજમાંથી તમારા ઘર સુધી રોટલી કેવી રીતે પહોંચે તેની યાત્રા જણાવો। તો અનાજને કાપીને દાણા છૂટા પાડવામાં આવે અને તે દાણાને દળીને રોટલી બનાવાય। બીજો પ્રશ્ન, ખેડૂત આપણને કેવી રીતે ઉપયોગી? તો ખેડૂત આપણને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળ પકવીને આપે છે। ત્રીજો પ્રશ્ન, તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા શાક અને પાકના નામ। તો પાક, ઘઉં, બાજરી, મગફળી, કપાસ, જુવાર, મકાઈ અને શાકભાજી, રીંગણા, ટમેટા, દૂધી, કારેલા, ગાજર। ચોથો પ્રશ્ન, કોઈ એક પાકનું ઉદાહરણ લઈ તેને વાવવાથી લઈ પાક લણવા સુધીની પ્રક્રિયાના સોપાન। તો ઘઉં, જમીન તૈયાર કરી વાવણી કરવી, પાણી પાવું, તૈયાર પાકની લણણી કરવી। પ્રશ્ન 4, ખેતી માટે વપરાતા જુદા જુદા સાધનની માહિતી મેળવો ને લખો। જૂના જમાનાના સાધન અને હાલના સાધન। જૂના જમાનામાં હળ, પાટિયું, પંજેટી, કોદાળી, પાવડો, ઘોંસરી, સાંતી અને બળદ। હાલમાં ટ્રેક્ટર, થ્રેશર, દવા છાંટવાના પંપ। ઉપરના સાધન પૈકી કોઈ એક સાધન વિશે લખો। તો હળ, લાંબા લાકડાના છેડે ઘોંસરી સાથે બળદ જોડીને લોખંડના અણીદાર દાંતાને હળ સાથે બાંધીને જમીન ખેડવા માટે તૈયાર કરવામાં આવે છે। જમીનને ઊંડે સુધી ખેડ કરવામાં ખૂબ ઉપયોગી થાય છે। આ જૂની પદ્ધતિથી ખેતી ખેડવાનું ઓજાર છે।
આભાર મિત્રો.